ભચાઉમાં પ્રેમ લગ્નની અદાવતમાં શાળાએ કરી હતી બનેવીની હત્યા, પોલીસે ઘટના સ્થળે કર્યું રિકન્સ્ટ્રક્શન। કચ્છ જિલ્લાના ભચાઉમાં પ્રેમ લગ્નની અદાવતમાં થયેલી યુવકની હત્યાના ચકચારી પ્રકરણમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। ભચાઉ પોલીસની ટીમ દ્વારા હત્યાકાંડના બંને આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે ગુનાનું પુનઃનિર્માણ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। મૃતક વિનોદ ઉર્ફે જીગર કોળીની હત્યા કઈ રીતે કરવામાં આવી હતી અને ગુનાને કઈ રીતે અંજામ અપાયો હતો તેની ઝીણવટભરી અને પ્રત્યક્ષ વિગતો મેળવવા માટે પોલીસે આ મહત્વપૂર્ણ પ્રક્રિયા હાથ ધરી હતી। પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે કે આરોપી મેહુલ કોળીએ પોતાની બહેનના પ્રેમ લગ્નનો ખાર રાખી તેના મિત્ર હર્ષદ પ્રજાપતિની મદદથી આ હિંચકારક કૃત્ય આચર્યું હતું। તપાસ અધિકારીઓએ બંને આરોપીઓ મેહુલ અને હર્ષદને બનાવના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાક્રમનો તાગ મેળવ્યો હતો। આરોપીઓએ કઈ દિશામાંથી આવી યુવક પર હુમલો કર્યો અને બનાવ બાદ કઈ રીતે ફરાર થઈ ગયા તે તમામ બાબતોની સ્થળ પર જઈ ખરાઈ કરવામાં આવી હતી, જેથી તપાસ વધુ સુદૃઢ બની શકે। હત્યા જેવા ગંભીર ગુનામાં કાયદાકીય પુરાવાઓ એકત્રિત કરવા અને ઘટનાની કડીઓ જોડવા માટે આ રિકન્સ્ટ્રક્શન અત્યંત નિર્ણાયક સાબિત થશે। પોલીસે આરોપીઓ દ્વારા આપવામાં આવેલી વિગતો અને સ્થળ પરની ભૌગોલિક સ્થિતિનું નિરીક્ષણ કરી પંચનામું કરવાની તજવીજ હાથ ધરી છે। પ્રેમ લગ્નની અદાવતમાં શાળાએ જ બનેવીનું કાવતરું રચી મોત નિપજાવ્યું હોવાની આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે।